જય હિન્દ, જય મહાદેવ મિત્રો. ગઈકાલે આપણે જે સેશન પૂરું કર્યું હતું એ એવું હતું કંઈક કે સામાયિક શ્રેણી આપણું જે ચેપ્ટર છે એનો અર્થ શીખ્યા, એટલે કે એની વ્યાખ્યા શીખ્યા હતા કે કોઈ એક ચોક્કસ સમયે અથવા તો કોઈ સમયાંતરે જે નક્કી કરેલો સમયાંતર છે ત્યારે આપણે જે મૂલ્યો જે કલેક્ટ કરીએ છીએ, ભેગા કરીએ છીએ, એકઠા કરીએ છીએ, જે અવલોકનોનો સમૂહ તૈયાર કરીએ છીએ, એ જે સમૂહને એક શ્રેણીમાં તૈયાર કરીએ છીએ તો એ સમય આધારિત એક નિયત કરેલા સમયનો જે શ્રેણી તૈયાર થાય છે એને સામાયિક શ્રેણી કહેવાય છે. બરાબર છે? અવલોકનોનો એક સમૂહ. હવે આ નિયત સમયે જે અવલોકનોનો સમૂહ તૈયાર કર્યો છે સામાયિક શ્રેણીનો, એ આપણો એનો વ્યાખ્યા છે, એ આપણો એનો અર્થ છે. હવે આપણે એક બીજી વસ્તુ જોઈ હતી. શું જોયું હતું? તો એનું કોષ્ટક જોયું હતું કે ટી, જેની કિંમત કઈ કઈ હતી? 1, 2, 3 અને અનંત સુધી હતો, છેક n સુધી. એ જ રીતે yt નું મૂલ્ય જોયું હતું આપણે. તો yt નું મૂલ્ય 1 હતું, ત્યારબાદ 2, ત્યારબાદ 3 અને ક્યાં સુધી હતું? છેક n સુધી હતું. આ જે મૂલ્યો આપણે જોઈ ગયા હતા એ શેના માટેના હતા? તો એક શ્રેણી તૈયાર કરવા માટે કોઈ માસ, અઠવાડિયું, વર્ષ, દિવસ કોઈ પણ હોય, જો તે માસ આપેલા હોય, અઠવાડિયું આપેલું હોય, વર્ષ આપેલું હોય કે દિવસ આપેલા હોય, પ્રથમ છે તો એને t બરાબર 1 આપશું. ત્યારબાદ જે કોઈ પણ વર્ષ આપેલું હોય, અઠવાડિયું હોય, માસ હોય, વર્ષ હોય કે દિવસ હોય, એને ક્રમશઃ આપવાનું છે. પ્રથમ મૂલ્યને 1, ત્યારબાદ 2, 3 જેટલા પણ મૂલ્ય હોય એને સમય t પ્રમાણે મૂલ્યોને ક્રમ આપવાનો છે. મતલબ એક મૂલ્ય આપવાનું છે 1, 2, 3 એ રીતે એને. તો કોઈ આવી રીતે જે તૈયાર થતું મૂલ્ય છે શ્રેણી અનુસાર એને સામાયિક શ્રેણીનું મૂલ્ય તરીકે ઓળખી શકાય છે. ત્યારબાદ આપણે જોયું હતું સામાયિક શ્રેણીના 4 ઘટકો જોયા હતા. તો એ ઘટકોના કેટલા પ્રકાર હતા? 4 પ્રકાર હતા. ડીપમાં કોઈ ચર્ચા નથી કરવાની, ફક્ત જણાવી દઉં છું કે 4 ઘટકોના નામ: દીર્ઘકાલીન, જેને આપણે વલણ તરીકે ઓળખતા હતા, બીજું હતું મોસમી, ત્યારબાદ ત્રીજું હતું ચક્રીય અને ચોથું હતું અનિયમિત, જેને આપણે બીજા એક નામથી યાદચ્છિક તરીકે પણ ઓળખતા હતા. હવે જોઈએ આ ઘટકો બાદ આપણી જે સામાયિક શ્રેણી છે જેને સમય આધારિત તબક્કાવાર અલગ અલગ સમૂહમાં વહેંચેલી છે અને તમામ અવલોકનોનો જે સમૂહ છે એ કોઈ સમય પ્રમાણે એકઠો કરવામાં આવે છે અને એ સમય એટલે આપણી સામાયિક શ્રેણી. તો શું કરશું હવે આપણે? તો જોઈએ. આ સામાયિક શ્રેણી જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે વલણ મેળવવું. શું મેળવવાનું છે? વલણ. તો આ વલણ મેળવવા માટે શું કરશું? તો જોઈએ આપણે. કુલ વલણ મેળવવાની રીતો કેટલી છે? 3 છે. કઈ કઈ 3 રીત છે? તો જોઈએ. પ્રથમ રીત એટલે કે પહેલી રીત, વિકિરણ આકૃતિ ના આધારે વલણ મેળવવાની રીત. તમને હું વિચારું છું ત્યાં સુધી મગજમાં એક વિચાર આવી ગયો હશે કે ચેપ્ટર નંબર 2 માં પણ વિકિરણ આકૃતિ આવી, ચેપ્ટર નંબર 3 માં પણ વિકિરણ આકૃતિ આવી અને ચેપ્ટર નંબર 4 માં પણ આવી છે. કોઈ પ્રશ્ન વિકિરણ આકૃતિ બાબતે બોર્ડમાં પૂછાય તો કયા ચેપ્ટરનો ગણવાનો? તો જો બેટા, જો વિકિરણ આકૃતિના આધારે કોઈ સહસંબંધનું મૂલ્ય પૂછવામાં આવે તો ચેપ્ટર નંબર 2 નો પૂછાય છે. જો કોઈ વિકિરણ આકૃતિની થિયરી પૂછાશે તો ચેપ્ટર 3 નું પૂછાશે, કારણ કે થિયરી સ્વરૂપે એકમાત્ર ચેપ્ટર 3 માં જ વિકિરણ આકૃતિ આપેલી છે અને ચેપ્ટર 4 માં વિકિરણ આકૃતિના આધારે આપણે વલણ મેળવવાનું છે. જો વલણ મેળવવાનું જણાવવામાં આવે તો ચેપ્ટર 4 સામાયિક શ્રેણીની વાત કરવાની છે. હવે જોઈએ. પહેલી રીત હતી વિકિરણ આકૃતિના આધારે. બીજું જોઈએ. ન્યૂનતમ વર્ગોની રીત. આ પણ તમને પ્રશ્ન થશે કે ચેપ્ટર નંબર 3 માં ન્યૂનતમ વર્ગોની રીત એ શબ્દ આપણે ભણીને આવ્યા છીએ, જેના પર થિયરી હતી, પરંતુ અહીંયા ન્યૂનતમ વર્ગોની રીતના આધારે ફક્ત અને ફક્ત એક્ઝામ્પલ્સ એટલે કે દાખલાઓ શીખવાના છે અને એ પણ ચેપ્ટર નંબર 3 ના આધારિત છે. ફક્ત શું ફેરફાર છે એ જણાવું હમણાં. અને ત્રીજી ને છેલ્લી રીત, ચલિત સરેરાશની રીત. ચાલો ત્રણેય વિશે થોડી માહિતી જોઈએ અને આપણી જે રીત છે પ્રથમ નંબરની વિકિરણ આકૃતિની રીત તેની સમજૂતી લઈએ અને આગળ ચેપ્ટરને આગળ વધારીએ. જોઈએ. વિકિરણ આકૃતિના આધારે તમારે વલણ મેળવવાનું થાય તો કઈ રીતે મેળવશો? તો જો સૌપ્રથમ
કે જે આપણા બે ચલ છે એક્સ અને વાય એની કિંમતોને આકૃતિમાં દર્શાવવાની છે અને જે રીતે વલણ દર્શાવવાનું હું જણાવું છું હમણાં જ્યારે એ રીત સમજાવું ત્યારે એ રીતે વલણ દર્શાવો એટલે આપણી જે રીત તૈયાર થાય એને કહેવાશે વિકિરણ આકૃતિની રીત. ત્યારબાદ ન્યૂનતમ વર્ગોની રીત. ન્યૂનતમ વર્ગોની રીત સંપૂર્ણ કોના આધારિત છે? સૂત્રના આધારિત. જ્યારે વિકિરણ આકૃતિની રીતમાં સૂત્ર નથી, બરાબર છે. અને ન્યૂનતમ વર્ગોની રીતમાં આપણે ફક્ત શું જોવાનું છે? સૂત્ર જોવાનું છે. અને છેલ્લી રીત છે ચલિત સરેરાશની રીત, જેમાં અલગ અલગ વર્ષોની માહિતી, અલગ અલગ સમયની માહિતી એકઠી કરીને એને એક સરેરાશ તરીકે જાણવાની છે અને એ માહિતીને વલણ તરીકે મેળવવાની છે. એવી 3 પદ્ધતિ મળે છે ચલિત સરેરાશની. એક છે 3 વર્ષની, ત્યારબાદ છે 4 વર્ષની અને છેલ્લું છે 5 વર્ષની. કે 3 વર્ષની ચલિત સરેરાશની રીત, 4 વર્ષની ચલિત સરેરાશની રીત અને 5 વર્ષની ચલિત સરેરાશની રીત. તો આ 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ એમ 3 પ્રકારે ચલિત સરેરાશની રીતનો ઉપયોગ વલણ મેળવવા માટે આપણા ચેપ્ટર નંબર 4માં સામાયિક શ્રેણીમાં આપેલો છે. હવે જોઈએ કે આ 3 અલગ અલગ પદ્ધતિ વડે જે આપણે વલણની મૂલ્ય મેળવવાના છે, વલણનું જે પ્રકાર વલણની જે રીત મેળવવાની છે, તો એ કઈ રીતે મેળવી શકાય, કે વલણ શું છે, કઈ રીતે મેળવાય છે. તો તેની સૌથી પહેલી પદ્ધતિ જોઈએ. વિકિરણ આકૃતિના આધારે વલણને કઈ રીતે મેળવી શકાય છે. પહેલી વાત કે તેમાં સૌથી અગત્યનો પોઈન્ટ કે શું નથી? સૂત્ર નથી. મતલબ સૂત્ર નથી એટલે કોઈ પણ પ્રકારની શું નથી? ગણતરી નથી. કોઈ પ્રકારનું સૂત્ર વિકિરણ આકૃતિના રીતમાં ન હોવાથી કોઈ પ્રકારની ગણતરી તેમાં થતી નથી. માટે એક મુદ્દો હજી જણાવું છું કે કોઈ સૂત્ર નથી અને કોઈ ગણતરી પણ નથી. એટલા માટે આ રીતને સંપૂર્ણ કેવી રીત ગણવામાં આવે છે? સરળ રીત ગણવામાં આવે છે. કેવી રીત ગણવામાં આવે છે બેટા? સરળ. કે વિકિરણ આકૃતિની રીત જેમાં કોઈ સૂત્ર પણ નથી, કોઈ ગણતરી પણ નથી અને એટલા માટે જે કેવી રીત ગણવામાં આવે છે? સરળ. ફક્ત અને ફક્ત કોઈ એક શબ્દ જણાવું છું, એના આધારે તમે આનું મૂલ્ય મેળવી શકો છો અને એ શબ્દનું નામ છે અંદાજ. અંદાજ, જેનો પર્યાય કોઈ શબ્દ હજી આપી દઉં છું, અનુમાન. કે કોઈ અનુમાનના આધારે આપણે જે કિંમત મેળવીએ છીએ, જે વલણ મેળવીએ છીએ, એ રીતનું નામ છે વિકિરણ આકૃતિની રીત, જેમાં કોઈ પ્રકારનું સૂત્ર નથી, કોઈ પ્રકારની ગણતરી ન હોવાના કારણે સૂત્ર નથી અને એકદમ સરળ પદ્ધતિ ગણવામાં આવે છે અને સંપૂર્ણ શેના પર આધાર રાખે છે? અંદાજ ઉપર અથવા તો અનુમાન પણ કહી શકો છો, તેના પર આધારિત છે. તો જોઈએ આપણી પહેલી પદ્ધતિ, વિકિરણ આકૃતિની રીત. ચાલો ધ્યાન આપો. સૌથી પહેલા કે વિકિરણ આકૃતિની રીત છે શું? અર્થ જોઈએ એનો. ચેપ્ટર નંબર 2, 3, 4 દરેકમાં આપણે એક જ વસ્તુ શીખવાની છે કે એમાં કેટલા ચલ આવે છે? 2 ચલ આવે છે. તો એ જ રીતે ચેપ્ટર 4 ની વાત કરીએ કે આમાં પણ કેટલા ચલ છે? 2 ચલ છે. સીધો હિસાબ છે બેટા કે આકૃતિ છે એટલે એને આલેખમાં દર્શાવાય અને આલેખ હોય એટલે એની અંદર 2 અક્ષ હોય. અક્ષ હોય એટલે કોઈને કોઈ ચલના મૂલ્યો હોય અને મૂલ્યો હોય એટલે કોઈને કોઈ શું મળે? આકૃતિ મળે. આકૃતિથી ચાલુ કરેલી ચેન આકૃતિ ઉપર જ પૂરી કરું છું. ફરી એકવાર, આકૃતિની અંદર જે મૂલ્યો લઈને આપણે જે આલેખ પત્ર પર આકૃતિ તૈયાર થાય છે એને વિકિરણ આકૃતિની રીત કહેવાય છે. કઈ રીતે? તો જોઈએ. કોઈ નિરપેક્ષ ચલ ટી, ફરીથી ધ્યાન આપજો, કયો ચલ કીધો છે? નિરપેક્ષ. અને શું નામ છે એનું? ટી. તો કોઈ નિરપેક્ષ ચલ ટી અને સાપેક્ષ ચલ yt ને ક્યાં દર્શાવવાના છે? તો જે નિરપેક્ષ ચલ ટી છે તે અને સાપેક્ષ ચલ yt ને આલેખ પત્ર પર દર્શાવવાના છે. પણ કઈ રીતે દર્શાવવાના છે? તો સમજજો કે નિરપેક્ષ ચલ ટી અને સાપેક્ષ ચલ yt ને x અક્ષ અને y અક્ષ પર દર્શાવતા જે
આકૃતિ આલેખ પત્ર પર તૈયાર થવા પામે છે તેને તે શું કહીશું? વિકિરણ આકૃતિની રીત તરીકે ઓળખાય છે. ફરી એકવાર મેં કંઈ જાજુ નથી સમજાવ્યું, 3 વસ્તુ સમજાવી છે. પહેલું નિરપેક્ષ અને સાપેક્ષ. આ પહેલી વસ્તુ નિરપેક્ષ અને સાપેક્ષ તરીકે કોણ કોણ ઓળખાય છે? તો નિરપેક્ષ તરીકે ટી, સાપેક્ષ તરીકે yt. બીજો ટોપિક અને ત્રીજો ટોપિક નિરપેક્ષ ચલ ટી નું મૂલ્ય ક્યાં દર્શાવાય છે? તો x અક્ષ. અને સાપેક્ષ ચલ yt નું મૂલ્ય ક્યાં દર્શાવાય છે? તો y અક્ષ પર દર્શાવવામાં આવે છે. આ જે અક્ષ અને y અક્ષ છે એ આપણે ક્યાં મળીશું? એને આપણે આલેખમાં. બરાબર છે. તો આ x અને y જેને આપણે આલેખ પત્ર પર જોડીશું, જેમાં x અક્ષ પર મૂલ્યો આવશે ટીના, જે આપણો નિરપેક્ષ ચલ છે, જેને કોઈ પર આધાર નથી રાખવાનો, અને y અક્ષ પર દર્શાવશું yt ના મૂલ્યો, જેને સાપેક્ષ કહેવાય છે. એટલે એ કોઈ અન્ય કોઈને કોઈ બીજા મૂલ્ય પર શું છે? આધારિત છે. મતલબ તેને કોઈનું શું ગણવામાં આવે છે? આધાર ગણવામાં આવે છે. તો આનું એકાદ ઉદાહરણ જોઈએ અને ઉદાહરણ જોયા બાદ નક્કી કરીએ કે ખરેખર જ વિકિરણ આકૃતિની રીતમાં x અક્ષ પર અને y અક્ષ પર સમયને આધારિત t અને yt ના મૂલ્યો, અવલોકનો, કિંમતો દર્શાવવાથી કઈ રીતે વિકિરણ આકૃતિની રીત તૈયાર થાય છે. તો જોઈએ એનું વલણ કઈ રીતે મેળવી શકાય. આલેખ પરથી તમે કઈ રીતે સમજી શકશો કે x ચલ અને y ચલના જે બિંદુઓ છે તેને કઈ રીતે દર્શાવી શકાય છે. તો સૌથી પહેલા લઈએ આપણે કોઈ વર્ષ અને તેની સાથે આપેલી છે કોઈ પણ વસ્તુ, જેને આપણે ધારીશું yt. તો હવે જોઈએ આપણે અને 47. ચાલો આ એક રકમ જોઈ છે આપણે. 2006 થી ચાલુ કરીને 2015 સુધીના અલગ અલગ મૂલ્યો આપેલા છે. શેમાં આપેલા છે? તો જે વર્ષ આપેલું છે તેની સામે yt આપેલું છે, ઉત્પાદન. એ જે ઉત્પાદન જે છે એનો કોઈ એકમ છે. શું છે? ટન. મતલબ yt ના તમામ મૂલ્યો ઉત્પાદનમાં આપેલા છે અને ઉત્પાદન શેમાં આપેલું છે? ટનમાં આપેલું છે. તેના અલગ અલગ મૂલ્યો દર્શાવેલા છે. હવે આપણે વર્ષને ધ્યાનમાં લેવાના છે, પણ વર્ષ છે એ ખરેખર છે શું? સમય છે. તો જોઈએ આપણે કે વર્ષ જે છે એને સમય આધારિત લેતા. તો સમય t. 2006 એટલે આપણું કેટલામું વર્ષ ગણાશે? પહેલું. 2007 એટલે બીજું. 2008 એટલે ત્રીજું. 4 2009, 2010 5, 11 6, 12 7, 13 8, 14 9 અને 15 10. ચાલો આ થયો આપણો ટી, જેને આપણે સમય તરીકે લઈશું. અને ખરેખર ટી જે છે એ શેનાથી વર્તે છે? વર્ષથી. હમણાં જ આપણે વાત થઈ હતી કે વર્ષના અલગ અલગ માહિતી આપેલી હોય સમય તરીકે. વર્ષ આપેલા હોય, માસ આપેલા હોય, અઠવાડિયા આપેલા હોય, દિવસો આપેલા હોય, વગેરે વગેરે. તો આપણે તેમાં અહીંયા શું લેવાનું છે? વર્ષ લેવાનું છે. જોઈએ આપણે મારા રીતે, મારા પ્રમાણથી હું આલેખ પત્ર તૈયાર કરું છું, પરંતુ ચોક્કસ સ્કેલમાં મારા પાસે અહીંયા બોર્ડ પર શક્યતા વાળું નથી. તમે તમારી નોટબુકમાં દોરશો એટલે તમને ચોક્કસ સ્કેલમાં મળશે. સ્કેલનો ઉપયોગ કરશો એટલે હું અહીંયા x અક્ષ અને y અક્ષ મારા અંદાજથી તૈયાર કરું છું. ધ્યાન આપજો. y અક્ષ, ત્યારબાદ સાચા અર્થમાં આને x અક્ષ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આપણો જે આ x અક્ષ છે એ કોને આધારિત છે? સમયને આધારિત છે. તો સમયને આધારિત હોવાથી આપણે જે x અક્ષ છે તેને કોના આધારિત વર્તશું? t ના આધારિત. મતલબ શું દર્શાવશું આપણે? t. તો હવે જોઈએ આપણી y અક્ષ અને x અક્ષ. જે x અક્ષ છે તે સમય આધારિત t દર્શાવે છે અને y અક્ષ છે તે પોતે y એટલે કે yt નું મૂલ્ય દર્શાવે છે. હવે આગળ જોઈએ, આપણી પાસે જે મૂલ્યો આપેલા છે તે ચેક કરો. t ના મૂલ્યો આપેલા છે 1 થી 10 સુધીના. દર્શાવો આલેખ પત્ર પર. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. ખરેખર આજે 1 થી 10 સુધીના મૂલ્યો આપણા છે એ શું છે? તો આ 1 છે એ આપણું ખરેખર કયું મૂલ્ય છે? 2006 નું મૂલ્ય છે. ત્યારબાદ 2007, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 ના મૂલ્યો દર્શાવેલા છે. મતલબ આ શું છે? આપણા વર્ષ છે.
સમય દર્શાવેલો છે અને જે આ માહિતી છે આપણું શું દર્શાવેલું છે? ઉત્પાદન દર્શાવવામાં આવેલું, ઉત્પાદન દર્શાવેલું છે. હવે તેમાં ધ્યાન કરો, સૌથી નાનું મૂલ્ય કયું છે આમાં? તો સૌથી નાનું મૂલ્ય છે 20 અને સૌથી મોટું મૂલ્ય કયું છે? 47, 47. સૌથી નાનું છે 20 અને સૌથી મોટું છે 47. જો આપણે 5 ની વર્ગ લંબાઈ લેશું તો પણ 0 થી 20 સુધીનું જે મૂલ્ય છે એ કેવું રહેશે? બ્લેન્ક રહેશે, જે કિંમતનો કોઈ જગ્યાએ ઉપયોગ થશે નહીં. તો આપણે વર્ગ લંબાઈ 5 જ રાખીએ છીએ, પરંતુ 20 સુધીનું જે મૂલ્ય છે એને આપણા ગણિતના એક નિશાન જેની અંદર સ્કીપ કરીએ છીએ કે જે મૂલ્ય 5, 10, 15 અને 20 સુધી જાય છે એને 20 થી હું સીધું 5 સુધી લઈ આવું છું. કઈ રીતે બને? તો ઝિગઝેગના નિશાનથી 0 થી સીધું જ મૂલ્ય કેટલું મળશે આપણને? 20. ત્યારબાદ 5 ની વર્ગ લંબાઈ લઈએ તો 25, 30, 35, 40, 45, 50. 20, 25, 30, 35, 40, 45 અને 50. 5 ની વર્ગ લંબાઈ થઈ ગઈ. આ થયા આપણા સ્કેલ માપ. દર્શાવીએ એને સ્કેલ માપ તરીકે. એક્સ અક્ષ 1 સેન્ટીમીટરનું કેટલું માપ લીધું છે આપણે? 1 વર્ષનો ગાળો છે તો શું લખાશે? 1 વર્ષ. ત્યારબાદ વાય અક્ષ 1 સેન્ટીમીટરનું મૂલ્ય કેટલું લેવાશે આપણે? તો કેટલાની વર્ગ લંબાઈ લીધી છે? 5 ની. અને આપણો એકમ શું છે? ટન. તો 5 ટન. ચાલો હવે ફક્ત મૂલ્ય જોડવાના છે અને આપણો આલેખ અહીંયા પૂર્ણ થાય છે. તો જોઈએ, પહેલું 20 છે, કોની સામું? 1 ની સામું. તો 1 20. ત્યારબાદ 23 છે 2 ની સામે 2. અહીંયા 20 છે અને 25 છે. 25 અને 20 ની વચ્ચે આપણે 23 લઈએ છીએ. ચાલો, તમારી પાસે સ્કેલ હશે એટલે તમે ચોક્કસ સ્કેલ માપનો ઉપયોગ કરી શકો છો. 20 અને 3. 20 અને 3. ત્યારબાદ 28 અને 4. તો 4 એ 28 અહીંયા આવશે. ત્યારબાદ 5 ની સાથે છે 32. 5 અને 32. ત્યારબાદ 6 અને 35. તો 6 એની સાથે છે 35. ત્યારબાદ 7 છે. 7મા વર્ષે વાયનો સમય છે 30 ટન છે. 7 ની સામું 30. ત્યારબાદ 8 જેનું મૂલ્ય છે 40. તો 8 અને 40. ત્યારબાદ 9 ની ચર્ચા કરીએ તો 45 ઉપર છે. તો 9 જે આપણું વર્ષ છે 2014. તો T9 બરાબર તે છે 45. અને ત્યારબાદ છેલ્લે T બરાબર આપેલા છે 10, જેમાં આપણું 2015નું મૂલ્ય જે ઉત્પાદન વર્ષમાં આપેલું છે તે 47 ટન છે. તો 10મું મૂલ્ય જોઈએ 47. 45 થી થોડું ઉપર છે. હવે જોઈએ, આ જે આલેખ મળે છે તેને સંપૂર્ણ સરળતાથી એટલે એકદમ પોતાના હાથના અંદાજપૂર્વકથી એને શું કરવાનો છે? ડ્રો કરવાનો છે, દોરવાનો છે, તૈયાર કરવાનો છે. શું કામ? એવું શું કામ કહું છું? ચોક્કસ સ્કેલ માપ દ્વારા આલેખ તૈયાર કરવાનો નથી, ફક્ત મૂલ્ય લેવાના છે. એનું કારણ છે, મેં તમને હમણાં વિકિરણ આકૃતિની વાત કરી ત્યારે જ કીધું હતું કે સંપૂર્ણપણે સરળ પદ્ધતિ છે. એનું કારણ છે કે તેનો આલેખ જે છે એ અંદાજથી ગણવાનો છે, અનુમાનથી ગણવાનો છે. તો તેની શ્રેણી જોઈએ. કઈ રીતની શ્રેણી છે? તો પહેલું વર્ષ, ત્યારબાદ બીજા વર્ષમાં શું થાય છે? ઉત્પાદનમાં વધારો થાય છે. ત્યારબાદ થોડો ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ જે રીતે બિંદુઓ પ્રાપ્ત થાય છે એ રીતે તેમાં વધારો જોવા મળે છે અને ઘણી વખત ઘટાડો પણ જોવા મળે છે. આ છે આપણી મૂળ શ્રેણી. શું છે આપણી આ મૂળ શ્રેણી? પરંતુ આ જે શ્રેણી છે એની સાથે હવે હું મારા હાથથી તેને અંદાજથી અને અનુમાનથી કોઈ માપ આપું છું તો હું તેને પહેલું મૂલ્ય અને છેલ્લા મૂલ્ય સાથે જોડી પણ શકું છું આ રીતે સીધા હાથથી. પરંતુ મારી પાસે સ્કેલ નથી એટલે ચોક્કસ લાઈન થશે નહીં. એટલા માટે તમે એને સરળ વક્રથી પણ દોરી શકો છો. તો જે રીતે હું દોરું છું એ રીતે પણ તમે દોરી શકો છો. આ રીતે પણ દોરી શકો છો. આ જે મેં દર્શાવેલું છે એને કહેવાશે વલણ. અને અહીંયા આપણો આલેખ શું થાય છે? પૂર્ણ થાય છે. આ થઈ મૂળ શ્રેણી અને આ છે આપણું વલણ.
આ થઈ વિકિરણ આકૃતિની રીત. ફરીથી 3 વસ્તુ જણાવું છું. પહેલું, x અને y અક્ષો પર મૂલ્યોને દર્શાવો. મૂલ્યોને દર્શાવ્યા બાદ બીજો પોઈન્ટ સ્કેલ માપ લખો. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ મૂળ શ્રેણી દર્શાવો. મૂળ શ્રેણીને જોડો. અને ચોથો અને છેલ્લો પોઈન્ટ વલણને સરળતાથી અને અંદાજથી મેળવો. આ છે આપણા ટોપિક વિકિરણ આકૃતિની આ રીતના. હું માનું ત્યાં સુધી કોઈને પણ આ બાબતે પ્રશ્ન હશે નહીં, અને જો હોય તો ફરી એક વખત બુકમાં આ થિયરીને ધ્યાનથી જુઓ, ઉદાહરણ અને આ દાખલાને ચેક કરો. આ જે આલેખ તૈયાર કર્યો છે એની પ્રેક્ટિસ કરો, અને ત્યારબાદ 4.1 જે આપેલું છે એના 4 આલેખ જે છે એની પ્રેક્ટિસ કરો, જેનાથી તમને મૂળ શ્રેણી અને વલણની માહિતી મળશે. ફરીથી જણાવું છું, આ મુદ્દા ઉપર ફોકસ કરજો. વલણને સરળતાથી અને અંદાજથી મેળવવાનું છે, કોઈ ચોક્કસ સ્કેલમાં વડે તૈયાર કરવાનું નથી. એટલા માટે જ એને એકદમ સરળ પદ્ધતિ ગણવામાં આવે છે. આ તમામ એના લાભો છે. એકમાત્ર ગેરલાભ એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના અંદાજથી જે રીતે મેં તૈયાર કર્યો છે એ જ રીતે પોતાના અંદાજથી એને ડ્રો કરી શકે છે, દોરી શકે છે. એટલા માટે એ ચોક્કસ મૂલ્ય ન પણ હોઈ શકે. હવે પછીના સેશનમાં આપણે જોઈશું વિકિરણ આકૃતિ જે આજે શીખી ગયા, એનો આલેખ શીખી ગયા, એના લાભ અને ગેરલાભ. અને આ લાભ અને ગેરલાભના આધારે આપણે વિકિરણ આકૃતિની સંપૂર્ણ માહિતી લઈશું. ત્યાં સુધી અહીંયા આજના લેક્ચરને અટકાવું છું, અને આ તમામ માહિતી એક વખત લખો, વાંચો, તૈયાર કરો, અને હવે પછીના લેક્ચરની રાહ જુઓ. જય હિન્દ, જય મહાદેવ.